જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગળુ ખાતે 16 જાન્યુઆરીની રાતે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો। આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો। બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા પરપ્રાંતીય વ્યક્તિના રહેણાંક સ્થળો પર હાથ ધરવામાં આવેલા આકસ્મિક તપાસ અભિયાન દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા 2 મકાન માલિકો સામે લાલાંક કરવામાં આવી છે। એએસઆઈ કલ્પેશ કુમાર મણીલાલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં ભાડુઆતોની માહિતી પોલીસને ન આપવા બદલ 2 અલગ અલગ કિસ્સામાં કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસન મુક્તિ અને સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના સરપંચ અને પંચાયતના સભ્યોની જાહેરાત બાદ તમામ સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં રાત્રિના સમયે એકત્રિત થયા હતા। ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રમુખ અભિજીત બારડે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રાનું આયોજન ખેરાલુના મલેકપુર ખાતે આવેલા રામદેવ પીર મહારાજના મંદિરથી કરવામાં આવશે। ભારતીય સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરતો એક પ્રેરણાદાયી કિસ્સો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામે જોવા મળ્યો છે। ચંદ્રોડા ગામમાં મુસ્લિમ પરિવારના લગ્ન પ્રસંગમાં હિન્દુ સંતના આગમન અને તેમના ભવ્ય સન્માનને સમગ્ર પંથકમાં કોમી એકતાની મિસાલ કાયમ કરી છે। બાબરસોઈ ગામ હાઈવે પર જલારામ ગૌશાળા પાસે સાંજના સુમારે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત દરમિયાન લોકોના ટોળે દોડી આવ્યા હતા। બાબરસોઈ ગામ હાઈવે પરથી ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। એમાં 3 લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચાંગવાડા ગામે એક ખેડૂતનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે। ખેતરમાં બટાકાના રક્ષણ માટે ગોઠવેલા વીજ વાયરમાંથી કરંટ લાગતા ગોવિંદભાઈ નામના ખેડૂતનું મોત થયું હતું। તેમને બચાવવા ગયેલા તેમના પુત્ર અને પુત્રી પણ ઇજાગ્રસ્ત થયા હતા। મામલે 2 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાટણ તાલુકાની ચંદ્રુમાણા પીએમ શ્રી પ્રાથમિક શાળામાં શનિવારે કરુણા અભિયાન અંતર્ગત પતંગદોરીના જથ્થાનો નાશ કરાયો હતો। વિદ્યાર્થીઓએ ગામમાંથી એકત્ર કરેલ રસ્તે રજડતી દોરીઓને સળગાવી દેવામાં આવી હતી। ધાંગધ્રા માલવણ હાઈવે પર રિક્ષા અને ટ્રેલર વચ્ચે ગમોખાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 4 પેસેન્જરો ઘાયલ થયા છે। પ્રાથમિક વિગતો અનુસાર રામદેવપુર ગામ તરફથી આવતી એક રિક્ષા હાઈવે પર પેસેન્જર ભરવા માટે ઊભી હતી। તે દરમિયાન માલવણ તરફથી આવતા ટ્રેલરના ચાલકે ઊભેલી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। ટ્રેલરની ટક્કરથી રિક્ષા હવામાં ફંગોળાઈ હતી।